મામલે પાટીદાર અગ્રણીઓએ સરકારને કરી રજૂઆત, નિર્ણય પર સૌની નજર। ભાગેડુ લગ્નના વધતા જતા કિસ્સાઓ અને સામાજિક સમસ્યાઓને લઈને પાટીદાર સમાજના આગેવાનોએ સરકાર સાથેની બેઠકમાં લગ્ન નોંધણી પ્રથામાં ફેરફાર કરવા માટે મહત્વની રજૂઆત કરી। બેઠક પૂર્ણ થયા બાદ પાટીદાર આગેવાન દિનેશ બાંભણિયાએ કહ્યું કે સરકારે કાયદો ઘડવાનું આશ્વાસન આપ્યું છે। બાંભણિયાએ ભારપૂર્વક જણાવ્યું કે લગ્નની નોંધણી ઓનલાઈન થવી જોઈએ અને તે યુવક યુવતીના આધાર કાર્ડના સરનામે જ થવા જોઈએ, જેથી માતા પિતાને લગ્નમાં વાંધો લેવાનો પૂરતો સમય મળી શકે। તેમણે વધુમાં ગંભીર આક્ષેપ કર્યો કે કેટલાક તલાટીઓ બોગસ લગ્ન નોંધણીનું રેકેટ ચલાવે છે અને આવા તલાટીઓ સામે સખત પગલાં લેવા જોઈએ। આ બેઠકમાં અન્ય એક મહત્વપૂર્ણ મુદ્દો ઉઠાવ્યો। વરુણ પટેલે સ્થાનિક ચૂંટણીમાં પણ ઈડબ્લ્યુએસ કેટેગરીને અનામત આપવાની માંગ કરી। તેમણે કહ્યું કે શિક્ષણ અને રોજગારમાં આર્થિક અનામત લાગુ છે, તેથી ઓબીસી અનામતની જેમ જ ઈડબ્લ્યુએસને પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અનામતનો લાભ મળવો જોઈએ। પાટીદાર સમાજ દ્વારા કરવામાં આવેલી આ બેવડી રજૂઆતે રાજ્ય સરકાર પર તાત્કાલિક કાયદાકીય અને નીતિ વિષયક નિર્ણયો લેવાનું દબાણ વધાર્યું છે।